સુરતમાં સચિન પોલીસે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ અભિયાન હેઠળ 100 થી વધુ ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવી માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે। સુરતમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને રાત્રિના સમયે વાહન ચાલકોની સુરક્ષા વધારવાના હેતુથી સચિન પોલીસે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન અંતર્ગત સચિન પોલીસ દ્વારા ભાટિયા ટોલ પ્લાઝા ખાતે વિશેષ ડ્રાઈવ યોજી 100 થી વધુ ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવી હતી। રાત્રિના સમયે પાછળથી આવતા વાહન ચાલકોને ભારે વાહનો દૂરથી સ્પષ્ટ દેખાય અને અકસ્માતની શક્યતાઓમાં ઘટાડો થાય તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી। ઉપરાંત પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। સચિન પોલીસે માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા અને અકસ્માત મુક્ત માર્ગ વ્યવસ્થા ઊભી કરવા માટે અભિયાનને મહત્વપૂર્ણ પહેલ ગણાવી છે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે ભાટિયા ટોલ પ્લાઝા આવેલું છે, ત્યાં આજરોજ એક જે આપણો કાર્યક્રમ છે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ, એના અનુસંધાનમાં આપણે સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને સચિન જે ભાટિયા ટોલ પ્લાઝાના ટીમના મેનેજર શ્રી અભિષેક સિંહ સાથેના ટીમ સાથે એક કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં રિફ્લેક્શન પટ્ટીઓ નાના વાહનથી લઈને મોટા હેવી વ્હીકલમાં બધી જગ્યાએ લગાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે રાત્રિના સમયે અકસ્માતોનું જે પ્રમાણ છે એ ઘટે। કારણ કે ઘણી વખત બનતું એવું હોય છે કે રિફ્લેક્શન નહીં હોવાના કારણે, વાહન નહીં દેખવાના કારણે અકસ્માત બનતા હોય છે। તો આ રિફ્લેક્ટર બેન્ડ લગાવવાથી લાઇટ પડવાના કારણે તરતથી નજરમાં આવતા હોય છે વાહનો, અને જેથી કરીને કોઈ રાહદારી જે રસ્તો ક્રોસ કરતા હોય એવા અને બીજા કોઈ વાહનો છે તેને ઝડપથી વાહન નજરમાં આવવાથી આવા અકસ્માતના બનાવોનું પ્રમાણ ઘટવા પામશે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત।